બધા ટટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,08,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, આસો વદ 14, દિનાંક 19/10/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનનું આ 58મા સત્રમાં આપ સૌ વેદ પ્રેમી, સત્ય વિદ્યા પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. ધનતેરસ, 14 અને દિવાળી આપણા માટે ખૂબ અગત્યના તહેવાર, ખૂબ અગત્યના દિવસો. એમાં પણ ખાસ કરીને ગુજરાત માટે ખૂબ વિશેષ આ દિવસો છે. આજના દિવસે ભગવાન શ્રી રામ અસત્ય ઉપર વિજય કરી અને અયોધ્યા વિજયી બનીને આવ્યા. અસુરનો નાશ કરી અને અયોધ્યા આવ્યા. પરમ કૃપાળુ પરમપિતા પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમે પણ અમારી અંદર રહેલા અસુર, અમારી અંદર રહેલા ખરાબ વિચાર, અમારી અંદર રહેલા વ્યસન, આ બધા ઉપર વિજય કરી અને નવા વર્ષમાં પ્રવેશ કરીએ. ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી એ આપણને એમ લાગે કે આ વર્ષના અંતિમ દિવસો માટે છે, પરંતુ એવું નથી. આપણી એક પરંપરા છે કે આપણે કોઈ પણ નવું કાર્ય શરૂ કરીએ એવે વખતે પરમપિતા પરમાત્માની આરાધના પૂજન કરીએ.
નવા વર્ષની શરૂઆત આપણે પરમાત્માની પૂજનના ભાગરૂપે જે ઈશ્વરે પરમાત્માએ વેદમાં આજ્ઞા કરી એ પ્રમાણે આપણે ત્રિશક્તિની આરાધના કરી અને આપણું નવું વર્ષ શરૂ કરીએ છીએ. જેમ જનોઈના 3 ધાગા, એક વૈશ્ય, બીજો ક્ષત્રિય અને ત્રીજો બ્રાહ્મણ, એ જ રીતે પરમપિતા પરમાત્મા પાસે નવા વર્ષની શરૂઆત પહેલા આપણે આ ત્રણેય શક્તિની કામના કરીએ છીએ, માગણી કરીએ છીએ. ધનતેરસ એટલે મહાલક્ષ્મી, જે વૈશ્ય માટેનો ધાગો છે. હે પરમાત્મા, ધન વૈભવ વગર ન મારું, ન મારા પરિવારનું, ન મારા સમાજનું, ન મારા દેશનું, ન વિશ્વનું ભલું થાય. એટલે પહેલી કામના પરમાત્મા પાસે ધન વૈભવની કામના કરી, એ છે ધનતેરસ, જ્યાં મહાલક્ષ્મીનું પૂજન છે. પૈસો ખૂબ આવ્યો, ખૂબ કમાણા, માત્ર જો પૈસો જ હશે તો એ પૈસાને લૂંટવા બીજા આવશે. વિધર્મી અને વિદેશી એ પૈસાને લૂંટી જશે. અને ભૂતકાળના આપણા ઇતિહાસથી પણ આપણે આ શીખ લેવી જોઈએ. ફરી ફરીને યાદ કરીએ તો સોમનાથનું મંદિર, પૈસો હતો, માત્ર લક્ષ્મીનું પૂજન કર્યું, એનાથી આગળ ન વધ્યા એટલે વિદેશી અને વિધર્મી બારેથી આવી એવા સમયે આપણને લૂંટી ગયા કે જ્યારે એને ન પ્લેન હતા, ન કોઈ એવી વ્યવસ્થા હતી, માત્ર ઘોડા ઉપર અમુક અશ્વારો જ આવ્યા. આવડો મોટો દેશ, એને કોઈ રોકી ન શક્યા. અને અહીંયાથી ધન, વૈભવ, પૈસો, ત્યાં સુધી કે આપણી દીકરીઓ અને યુવાન દીકરાઓને પણ લઈ ગયા અને ત્યાં બંદીવાન કર્યા. એટલે પેલું પૂજન આપણે ધનતેરસ યાની મહાલક્ષ્મીનું પૂજન. પછીનો દિવસ છે કાળી ચૌદસ, એ છે મહાશક્તિનો દિવસ, એ ક્ષત્રિયનો ધાગો. ધનતેરસ વૈશ્યનો ધાગો, જ્યારે કાળી ચૌદસ માં કાલી શક્તિની ઉપાસના યાની ક્ષત્રિયનો ધાગો. માત્ર પૈસા હશે તો બચી નહીં શકાય, બળ જોશે, ક્ષત્રિયપણું અંદર જોશે. એટલે બીજો ધાગો ક્ષત્રિયનો. અને આપણા વર્ષના અંતે પણ આપણે એ જ રીતે પહેલી પૂજા મહાલક્ષ્મી, બીજી પૂજા શક્તિ. હવે વિચાર કરો, જ્યાં પૈસો પણ છે અને શક્તિ પણ છે, તો પણ એ વિનાશને નોતરે છે. આજે આપણે બધા જ અમેરિકા યા આવા દેશને જોઈએ છે, એની પાસે ધન વૈભવ છે ખૂબ, એની પાસે શક્તિ પણ છે. આ બે જ વસ્તુ માત્ર હોય એટલે અત્યાચારી, અન્યાયકારી બને. આપણા શાસ્ત્રો, આપણો વેદ આપણને ખૂબ ઉદાર બનાવે છે. અને એટલા માટે આપણે ત્રીજો ધાગો એ દિવાળી રૂપે આપ્યો. પહેલું ધનતેરસ મહાલક્ષ્મી પૂજન, બીજું મહાકાલી મહાશક્તિની પૂજા, અને ત્રીજું દિવાળી. આપણે મોટા ભાગે ગુજરાતી લોકો
ધંધામાં વધારે વ્યસ્ત હોઈએ એટલે આપણે એનું નામ લક્ષ્મી પૂજન કરી નાખ્યું. ખરેખર દિવાળી એ લક્ષ્મીની પૂજા નથી. આપણે બધા જ જાણીએ છીએ ત્યારે આપણે બધા ચોપડાનું પૂજન કરીએ છીએ. શબ્દ માત્ર આપણે કારણ કે લક્ષ્મી પ્રિય છે ને એટલે આપણે લક્ષ્મી પૂજન શબ્દ વાપરી દીધો. ખરેખર એ ચોપડાનું પૂજન છે. ચોપડાનું પૂજન એટલે મહા સરસ્વતી. મહા સરસ્વતી એટલે જ્ઞાન, વેદ, આધ્યાત્મ. વર્ષના આ ત્રણેય અંતિમ દિવસો આપણને પહેલું ધનતેરસ લક્ષ્મીનું પૂજન કરવા માટે પ્રેરણા આપે છે. બીજું મહાશક્તિની પૂજા અને ત્રીજું મા સરસ્વતીની પૂજા. આ ત્રિદેવી આરાધના વર્ષની શરૂઆત માટે છે. વર્ષની શરૂઆત આપણે આ ત્રિદેવી આરાધના કરી પરમાત્મા પાસે, પરમપિતા પરમાત્મા પાસે પેલા ધન માંગ્યું, એની રક્ષા માટે બળ માંગ્યું અને એ બંનેની રક્ષા માટે આધ્યાત્મની કામના કરી, જ્ઞાન માંગ્યું, ચોપડા પૂજન. અને પછી પરમાત્માને કીધું કે હે પરમાત્મા, તું મને ધન દે, બળ દે, આધ્યાત્મ દે. આવી કામના કરી અને નવા વર્ષની અમે શરૂઆત કરીએ છીએ. એટલે આ 3 દિવસ એ આપણા નવા વર્ષની શરૂઆત માટે છે. કોઈ પણ નવું કાર્ય આપણે પરમાત્માની આરાધના કરીને આપણે કરીએ છીએ. એટલા માટે અહીંયા પણ આ જ ક્રમ વિદ્વાનોએ આપણને આપ્યો. મહાલક્ષ્મી, મહાશક્તિ અને મહા સરસ્વતી. એ ત્રણેયની કામના કરીને પછી કીધું કે હે પરમાત્મા, હવે આખું વર્ષ અમને આ 3 બળ આપજે. એક પણ બળ ઓછું હશે તો ન હું સુખી રહી શકું, ન મારો પરિવાર સુખી રહી શકે, ન મારો સમાજ સુખી રહી શકે, ન મારો રાષ્ટ્ર સુખી રહી શકે. એટલે આ 3 શક્તિની કામના કરી અને પછી નવા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. આપણે બધા જ દિવાળી પછી નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરશું ત્યારે પરમપિતા પરમાત્મા પાસે હું એવી પ્રાર્થના કરું છું કે આપ બધાને પણ હે પરમાત્મા, તું એવી બધાને શક્તિ દે કે અમે આ 3 શક્તિને મેળવી અમે પોતે સુખી થઈએ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને સુખી કરીએ. અને સ્વયં પરમાત્માનો જ આદેશ તૃણવંતો વિશ્વમાં આર્ય, પૂરા વિશ્વને આર્ય બનાવવા માટે અમે કટિબદ્ધ થઈએ. આવી શક્તિ તું અમને આપજે. તમને બધાને અત્યારથી જ, કારણ કે હવે તો આપણે દિવાળી પછી મળવાના છીએ, એટલે દિવાળીની હૃદયથી ખૂબ હાર્દિક શુભકામના. હવે આજે આપણે આજની વિશેષ કક્ષા વર્ષના અંતની કક્ષા છે. એટલે મુકેશ અને દિવેશભાઈ બંને ઉભા થઈ ગયા છે. વર્ષના અંતની કક્ષા છે એટલે આપણે આખું વર્ષ છે ચિંતન મનન કર્યું. એ લોકો પણ અને જે લોકો નવા આવ્યા છે એમને પણ જ્યાં જ્યાં આધ્યાત્મનો કોઈ પણ પ્રશ્ન હોય એ તમે આધ્યાત્મનો પ્રશ્ન કરો. આધ્યાત્મમાં જ્યાં શંકા યાની સંશય રહે તો એ આધ્યાત્મમાં શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ શકે. શ્રદ્ધા વગરનું આધ્યાત્મ કોરું નકામું છે. એટલે તમે પ્રશ્ન કરો અને એ પ્રમાણે આપણે આગળ વધીએ અને નવા વર્ષની શરૂઆત બિલકુલ
શ્રદ્ધાપૂર્વક આપણે ચાલુ કરીએ. નમસ્તે, કિશોરભાઈ પરમાર, આપને પ્રાણાથી આવ્યો છું. મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ થાય છે, તો મૂર્તિ પ્રતિષ્ઠામાં પ્રાણ પ્રતિષ્ઠાથી પ્રાણ આવે. બહુ સરસ. કિશોરભાઈ માટે બધા તાળીઓ માટે. બહુ સરસ. મોટા ભાગે આપણે બધા મંદિરોની અંદરમાં જ્યાં જ્યાં મૂર્તિ રાખીએ છીએ એમાં એક વિધિ કરીએ છીએ, પ્રાણ પ્રતિષ્ઠા. હવે અહીંયા બે રીતે આપણે વિચારીએ કે પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિમાં જે પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરીએ છીએ એનો અર્થ એ છે કે એ મૂર્તિમાં આપણે ઈશ્વરને મોકલીએ છીએ, ઈશ્વરને પ્રતિષ્ઠિત કરીએ છીએ ને. તો પ્રશ્ન અહીંયા તો એ આવે કે જે ઈશ્વર પરમાત્મા જેણે આ પૂરું બ્રહ્માંડ બનાવ્યું, ત્યાં સુધી કે આપણને પણ આ શરીરમાં મોકલનારો એ જ પરમાત્મા છે. હવે જે પૂરા બ્રહ્માંડને બનાવે એ સર્વશક્તિમાન પરમાત્મા, આપણે અલ્પ શક્તિ, એ સર્વજ્ઞ, જ્ઞાનમાં સર્વોત્તમ, આપણે અલ્પજ્ય, એ સર્વત્ર, આપણે એક દેશી, એવા પરમાત્માને આપણે કઈ રીતે એ મૂર્તિમાં મોકલી શકીએ? પહેલા તો એ સર્વશક્તિમાન છે, એ આપણા પાસે કામ કરાવી શકે. આપણી શક્તિ જ નથી કે આપણે પરમાત્મા પાસે કામ કરાવીએ. નંબર 2, વેદના મંત્રો છે, સપરિયગાત શુક્રમ અકાયમ અવ્રણમ અશ્નાવિરમ શુદ્ધમ અપાપ વિદ્યમ. સપરિયગાતનો મતલબ જ પરમપિતા પરમાત્મા દરેક જગ્યાએ એક સરખો વસેલો છે, એના વગર કોઈ જગ્યા બાકી નથી. પરમાત્મા વગર કોઈ જગ્યા બાકી જ નથી. ગઈકાલે જ મારે અને કૌટિલ્યભાઈને એક વાત થઈ કે આકાશ અને અવકાશ એમાં શું ફરક? તો આકાશ તો એક અલગ વસ્તુ છે જે પંચમહાભૂતમાંની, પણ અવકાશ માટે કે જ્યાં ખાલી જગ્યા. હવે ખાલી જગ્યાને આપણે અવકાશ કહીએ, શૂન્ય અવકાશ છે શબ્દ વાપરીએ. તો એ શૂન્ય અવકાશ પણ એટલા માટે છે જ્યાં બીજી કોઈ વસ્તુ નથી, પરંતુ પરમાત્મા તો ત્યાં પણ છે. વેદના મંત્રો કહે છે કે પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. વારે વારે આપણે ઈશાવાસ્ય ઉપનિષદનો પેલો મંત્ર બોલતા જ રહીએ છીએ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત. આ જગતની અંદરમાં જે કાંઈ દેખાય છે એને નથી દેખાતું, એ પૂરું બ્રહ્માંડમાં ઈશાવાસ્યમ, ઈશ્વર બધે જ વસેલો છે. ઈશ્વર વગર કોઈ જગ્યા ખાલી નથી. હવે ઈશ્વર વગર કોઈ જગ્યા ખાલી જ ન હોય તો એ મૂર્તિ પણ ઈશ્વર વગર તો ખાલી નથી જ. ઈશ્વર તો દરેક જગ્યાએ છે. હવે જ્યાં ઈશ્વર પહેલેથી જ વસેલો છે તો ત્યાં ફરી પાછો ઈશ્વરને આપણે કઈ રીતે મોકલી શકીએ? એ દ્રષ્ટિએ પણ શક્ય નથી. ઈશ્વર વગર કોઈ જગ્યા ખાલી જ નથી, તો એમાં પ્રતિષ્ઠિત, ઓલરેડી પ્રતિષ્ઠિત છે જ ત્યાં, જે પહેલેથી જ ત્યાં બેઠેલો છે, એને ફરી પાછો કેમ કરીને મોકલવો? પૂર્વે પણ મેં આના માટે એક ઉદાહરણ આપેલું હતું કે આ 4 વેદ છે આપણા. આ 4 વેદને ફિક્સો ફિક્સ એક કાર્ટૂન આપણે લઈ આવ્યા અને એ 4 વેદ એમાં મૂકી
અને કાર્ટૂનને બંધ કરી દીધું. એકદમ ફિક્સો ફિક્સ, કોઈ જગ્યા નથી. હવે કોઈ એક વધારાનો વેદ લઈને આવે અને એક આમાં નાખો તો આપણે નાખી શકીએ? કારણ કે એમાં ફૂલ ભરાયેલો છે. ચારે ચાર વેદ મુકાઈ ગયા, હવે એમાં જગ્યા જ નથી, હવે એમાં નહીં મૂકી શકાય. પરંતુ એક ખાલી બોક્સ કાર્ટૂન, એ ખાલી બોક્સની અંદરમાં કોઈ કે આમાં મૂકો તો એમાં મૂકી શકાય, કારણ કે એમાં જગ્યા છે. એમાં પહેલેથી વેદ ભરેલા નથી. પરંતુ જેમાં પહેલેથી જ વેદ ભરેલા છે અને બોક્સ આખું પૂરેપૂરું ફિક્સ થઈ ગયું, હવે એમાં ભરી ન શકાય. તો એ જ દ્રષ્ટિએ પરમપિતા પરમાત્મા આ પૂરા બ્રહ્માંડમાં ઠાસો ઠાસ ભરેલો છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. અને એટલે જ આપણો મંત્ર કહે છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણત્ય પૂર્ણમાદાય પૂર્ણ એવા અવિશિષ્યતે. હે પરમાત્મા, તું તો પૂર્ણ છો. તારા અંદરમાં કંઈ નાખીએ તો તારામાં કાંઈ વધે નહીં, તારા અંદરમાંથી કાઢીએ તો પણ કાંઈ ઘટે નહીં. એનું કારણ જ એ છે કે પૂરા બ્રહ્માંડમાં વસેલો છે, પૂરા બ્રહ્માંડમાં ઠાસો ઠાસ ભરેલો છે. આપણે એને માટે વાત કરી હતી કે આ હોલની અંદરમાં અત્યારે આપણે આટલા સંખ્યામાં બેઠા છીએ. હવે કોઈ ઊભા થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ વયા જાય અથવા તો ક્યાંય બદલતા રહીએ તો આ હોલમાં કોઈ સંખ્યા વધે નહીં, કારણ કે આ હોલની અંદર જ છે. હોલની બારેથી કોઈ અંદર આવે તો જ આ હોલમાં સંખ્યા વધે, અથવા તો કોઈ અહીંયાથી ઊભા થઈ બારે વયા જાય તો આ હોલમાંથી સંખ્યા ઘટે. એ જ રીતે આ સોસાયટીની વાત કરીએ તો આ હોલમાંથી બારે જઈને બાજુના ઘરમાં જાય તોય સોસાયટીમાં કોઈ વધે નહીં અને ઘટે પણ નહીં, કારણ કે આ સોસાયટીમાં છે. એ જ રીતે હવે રાજકોટને લ્યો તો એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં વયા જાય તો પણ રાજકોટમાં સંખ્યા વધે નહીં. એના માટે અમદાવાદથી જ રાજકોટમાં આવવું પડે, બહારગામથી કોઈ રાજકોટમાં આવે તો જ સંખ્યા વધે. અને અહીંયાથી બહારગામ જાય, સોસાયટી બદલવાથી રાજકોટની સંખ્યામાં ફરક ન પડે, બહારગામ જાય તો સંખ્યામાં ફરક પડે. હવે એ જ રીતે આપણા રાષ્ટ્રને વિચારો તો એમાં પણ આ જ વાતો લાગુ પડશે. એમ કરતા કરતા આ પૃથ્વી માટેનો વિચાર કરીએ અને એમ કરતા કરતા પૂરા બ્રહ્માંડ, જે પૂરું બ્રહ્માંડ પરમાત્માનું, તો હવે એમાંથી લઈને મૂકવું ક્યાં? એટલા માટે એમ કીધું કે તું પૂર્ણ છો. અહીંયાથી તારામાંથી લઈને પાછું તારામાં જ અમારે મૂકવાનું છે. તારામાં કોઈ દિવસ કાંઈ ઘટે નહીં અને તારામાં કોઈ દિવસ કોઈ ઉમેરો પણ શક્ય નથી, કારણ કે તું તો પૂરા બ્રહ્માંડમાં છો. જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ, એમાં પણ એ સર્વજ્ઞ છે. જ્યાં જ્ઞાનનું કંઈ ઘટતું જ નથી તો એમાં જ્ઞાન વધારે કરવો કઈ રીતે? જેનો એરિયો પૂરો બ્રહ્માંડ છે તો એમાંથી એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ નાખો, એનામાં છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવા અવિશિષ્યતે. તારી પાસેથી ન કંઈ લઈ શકાય, તારી અંદરમાં ન દઈ શકાય. એ દ્રષ્ટિએ પણ જ્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ કે મૂર્તિની અંદરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી તો એ આપણા સંતોષ ખાતર એક માન્યતાઓ કરી અને કરતા હોય તો એ વાત અલગ છે. પરંતુ સ્વયં પરમાત્માને પૂછીએ કે પરમાત્મા આનો જવાબ તારી પાસે શું છે, તો એમણે વેદમાં આનો જવાબ આપ્યો છે કે આ રીતે ક્યાંય મારા માટે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ ન શકે. અને એટલા માટે જ એણે યજુર્વેદના 40મા અધ્યાયનો 8મો મંત્ર આપ્યો. ઓમ સપર્યગાત શુક્રમ અકાયમ અવ્રણમ અશ્નાવિરમ શુદ્ધમ અપાપવિદ્યમ. આ બધા શબ્દો ખાલી નહીતર એમ જ કહી દીધું હોત કે હું આવતો નથી, હું નિરાકાર છું, બસ આટલું. પરંતુ આપણી બધી જગ્યાએથી શંકાને દૂર કરવા એમણે આટલા બધા શબ્દો પોતાના માટે આપ્યા.
સપર્યગાત, એક સરખો આપણે પરિકર કહીએ ને, ચારે બાજુ હું કોઈ જગ્યાએ ઓછા વધતો નથી. સપર્યગાત, બધી જગ્યાએ હું એક સરખો વસેલો છું, કોઈ જગ્યાએ ઓછો છું વધારે છું આવું નથી. શુક્રમ, હે પરમાત્મા, મનુષ્યો, પરમાત્મા આપણને કહે છે કે હે મનુષ્યો, શુક્રમ, હું જ બળ સ્વરૂપ છું. અકાયમ, કાયા એટલે શરીર, સ્વયં પરમાત્મા વેદમાં કહે છે અકાયમ, હું શરીર રહિત છું. આમાં બધું જ આવી જાય, છતાં એણે કીધું કે હજી કોઈ પ્રશ્ન કરશે, અહીંયા વા ત્યાં વા, આમ કેમ ત્યાં કેમ, એટલે એણે આટલા બધા શબ્દો આપ્યા. અકાયમ પછી અવ્રણમ, હું કોઈ વર્ણની અંદરમાં આવતો જ નથી. ન મનુષ્ય, ન પશુ પક્ષી કીટ પતંગ જળચર થડચર, કોઈમાં હું આવતો નથી. મારું કોઈ વર્ણ જ નથી. અવ્રણમ. પછી કીધું અશ્નાવિરમ, જો એને શરીર હોય તો નસ નાડી હોય. એને એમ કીધું કે હું નસ નાડી વગરનો છું. અશ્નાવિરમ. પછી કીધું શુદ્ધમ, હે મનુષ્યો, હું શુદ્ધ સ્વરૂપ છું. મારે કોઈ માતા પિતા હોય જ ન શકે. અપાપ વિદ્યમ, જો શરીર લે, સારા કર્મ કરે તો એને પુણ્ય મળે, અને ખરાબ કર્મ કરે તો એને પાપ મળે. એને એમ કીધું અપાપ વિદ્યમ, હું પાપ અને પુણ્યથી પર છું, એને હું શરીર લેતો જ નથી. કવિ મનીષી પરિભુ સ્વયંભૂ, મને કોઈ બનાવ્યો નથી, હું સ્વયંભૂ છું. યાની જેમ જીવાત્મા સ્વયંભૂ છે, જે નિત્ય છે, એમ પરમાત્માએ કીધું કે હું તો નિત્ય છું, મારો કોઈ દિવસ વિનાશ થઈ ન શકે. યથા તથ્ય વિદદાન શાશ્વતીભ્ય, હું તો શાશ્વત છું, દરેક કાળમાં એક સમાન હું શાશ્વત છું. આ બધા જ પ્રમાણ છે કે પરમપિતા પરમાત્મા સ્વયં એમ કહે છે કે મારી કોઈ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા શક્ય જ નથી, કારણ કે હું દરેક જગ્યાએ વસેલો છું. હું પહેલેથી જ દરેક જગ્યાએ બેઠેલો છું. આજે આપણે શરીરધાણી એક દેશી છીએ, એટલે આપણા માટે આ શબ્દ લાગુ પડે કે અહીંયા છીએ તો આપણે ઘરે નથી, ઓફિસે નથી. અત્યારે આપણે અહીંયા છીએ કારણ કે આપણે બધા એક દેશી છીએ, જ્યારે પરમાત્મા સર્વત્ર છે, સર્વદેશી છે. એના માટે આવી કોઈ વાત હોઈ ન શકે. આનું આપણે ચિંતન મનન કરશું. ચિંતન મનન કરીએ અને પછી એના ઉપર, કારણ કે આ બધી વાતો આપણે નાનપણમાં બહુ નાના હતા ત્યારથી આ બધું જોયેલું છે અને સાંભળેલું છે. જલ્દીથી આપણને આ સ્વીકાર્ય થાય એવું જરૂરી નથી. એટલે તમે બધા આના ઉપર ખૂબ ચિંતન કરજો. એક વસ્તુને નક્કી સમજજો કે આપણને કોઈ સામાન્ય વ્યક્તિ કહે અને સ્વયં પરમાત્મા કહે તો કોની વાતને આપણે માનવી જોઈએ. આજે અહીંયા ચંદુભાઈ આવ્યા છે, એમના કોઈ પરિચિત બારેથી જોવે, ચંદુભાઈ અહીંયા ઊભા છે અને એમ સમજી લઈએ કે આ ચંદુભાઈનું ઘર. હવે ક્યાંય મળે અને ચંદુભાઈને એ ભાઈ કહે કે મેં તો તમને આજ તમારા ઘરે જોયા, અને ચંદુભાઈ એમ કહે કે નહીં ભાઈ, એ મારું ઘર નહોતું, હું તો અટલ સરોવરની સામે મુરલીધર ફાર્મ ત્યાં રહું છું. હવે એ પોતે પોતાના માટે કહે તો સામેવાળાએ સ્વીકારી લેવું જોઈએ ને, પણ એ અડગ થઈ જાય કે નહીં 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 નહીં, તમે અહીંયા જ રહ્યો છો, તમારું જ આ ઘર, તો હવે એનો કોઈ જવાબ નથી. એમ સ્વયં પરમાત્મા એના માટે જે કંઈ વાત કરે, એક બીજા આપણા ઋષિમુનિઓ
જેમણે આપણને દિશા અને આધ્યાત્મની સર્વોચ્ચ શિખર ઉપર પહોંચાડવા માટેની વાતો કરી, એવા મહર્ષિઓને તમે સાંભળો. કપિલ, કણાદ, ગૌતમ, જૈમિની, વ્યાસ, વશિષ્ઠ, યાજ્ઞવલ્ક, કોઈ પણ વિદ્વાનને તમે વાંચો, એમની વાતનું ચિંતન કરીએ અને પછી નિર્ણય ઉપર જાય કે કઈ વાત સાચી હોઈ શકે. જેમણે પોતાનું જીવન વેદમાં સંપૂર્ણપણે વેદમય બનાવી દીધું અને એના ઉપરથી શાસ્ત્રોની રચનાઓ કરી, એમની વાતોને જ આપણે સ્વીકાર્ય ગણવી જોઈએ અને એમને લઈને આગળ વધશું તો જ આપણે સાચા અર્થમાં ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી આપણા જીવનમાં પ્રજ્વલિત કરી શકશું અને આગળ વધી શકશું. નહીતર ગલત અર્થમાં ફસાય. દિવાળી છે જ્ઞાનનો પ્રકાશ રૂપી પર્વ, એના બદલે દીવા તો કરી લેશું બાહ્ય, પણ ભીતરનો અંધકાર એટલો દૂર નહીં થાય. ભીતરના અંધકારને દૂર કરવા માટે જ અહીંયા આપણે પરમાત્મા પાસે આ ત્રણ શક્તિની કામના કરી. લક્ષ્મી, શક્તિ અને સરસ્વતી, એ ત્રણની કામના કરી અને એ આપણા જીવનના આચરણમાં ઉતારી અને આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરવા માટે શક્ય એટલું આગળ વધીએ. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો. મારું નામ હિંમતભાઈ છે. હું સંઘની શાખામાંથી પ્રેરણા મળવાથી આવ્યો છું. એટલે મારો પ્રશ્ન એ છે, પરમાત્મા સર્વત્ર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, ન્યાયચારી છે, દયાળુ છે, છતાં આપણે અમુક ઘટના જોઈએ છીએ, આ ત્રાસવાદીઓ છે, નાની બેન દીકરીઓ સાથે ક્યારેક દુષ્કર્મ થતા હોય ત્યારે આપણે થોડોક વિશ્વાસ ડગી જાય કે આવું કેમ થતું છે. તો તમામ હેમંતભાઈ માટે ડોક્ટર હેમંતભાઈના પ્રશ્નને હું જે રીતે સમજી શકતો તે રીતે હિંમતભાઈનો પ્રશ્ન એ છે, એમણે શરૂઆત કરી પરમપિતા પરમાત્મા દયાળુ છે, સર્વશક્તિમાન છે, સર્વત્ર છે, સર્વજ્ઞ છે, છતાં પણ અમુક પાપાચારી લોકો પાપ કરે છે, અત્યાચાર કરે છે, દુષ્કર્મ કરે છે. તો પ્રશ્ન એ છે કે પરમાત્મા એને રોકતો કેમ નથી? એના પ્રશ્નના મૂળમાં એ પ્રશ્ન છે કે પરમાત્મા આટલો સર્વશક્તિમાન હોવા છતાં એને રોકતો કેમ નથી? તો એના માટે જે કાંઈ પરમાત્માએ નિયમ બનાવ્યા, પરમાત્માના નિયમમાં મનુષ્યોને એણે બાંધ્યા છે, જેની જીવાત્માઓને, પ્રકૃતિને પણ બાંધેલી છે. એ સિવાય સ્વયં પરમાત્મા પણ એ પોતાના જ નિયમોથી બંધાયેલો છે. હવે આના માટે આપણે થોડું ચિંતન કરીએ તો એવો જવાબ મળશે કે જેમ અત્યારે આપણે વાત પ્રશ્ન ઉઠ્યો ખરાબ અત્યાચારી માણસો માટે, તો એ જ પ્રશ્ન આપણે એમ પણ કરી શકીએ કે પરમાત્મા તો સર્વશક્તિમાન છે, તો મને સારું સારું જ કરાવ્યા કરે મારી પાસે, એટલે મને મોક્ષ મળી જાય. કારણ કે એ તો સર્વશક્તિમાન છે એટલે ગમે તે મારી પાસે કરાવી શકે. હવે એ જો સારા અને ખરાબ બંને માટે આપણે પરમાત્માને જ આગળ ધરી દઈએ તો પરમાત્માએ ન્યાય કરવાની વાત જ ન રહે. આનાથી ઉલટું આપણે એવું પણ ક્યારેક માનીએ છીએ કે ભાઈ એના નસીબમાં જ આવું હશે એટલે એના સાથે આવી દુર્ઘટના ઘટી. એના નસીબમાં જ એવું છે એવું આપણે ક્યારે માની શકીએ? જ્યારે પરમાત્માએ એના નસીબમાં એવું લખ્યું, એનો અર્થ તો એ જ થયો કે પરમાત્માએ જ એના નસીબમાં લખ્યું. હવે પરમાત્મા જ જો એના નસીબમાં લખે કે આવું થવાનું છે, તો જેણે કર્યું છે એ પણ પાપી નથી
જેના ઉપર થયું છે એને દુઃખી થવાની જરૂર નથી, કારણ કે આ તો એને ઈશ્વરે નક્કી કરેલું છે અને એ પ્રમાણે બધું થાય છે. પરંતુ પરમપિતા પરમાત્માએ વેદમાં અને વેદનો જ અભ્યાસ કરી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં નિયમ આપ્યો છે કે હે જીવાત્મા, તને હું કર્મ કરવા માટે સ્વતંત્ર બનાવું છું, ફળમાં નહીં. કર્મ કરવામાં તો સ્વતંત્ર છો, જ્યારે ફળ પરમાત્મા કે હું આપીશ. અને ફળ હું આપવાનું જે વાત એમણે કરી, તો એ ફળ એ ત્યારે જ આપી શકશે કે જ્યારે એણે કર્મ કરવામાં સામેવાળાને સ્વતંત્ર કરી દીધો. જો એ એના કર્મમાં ક્યાંય પણ હસ્તક્ષેપ કરે તો પછી ફળ દેવાનો અધિકાર એને રહેતો નથી. કોઈ ખરાબ કર્મ કરે એને એ રોકી જ લે, તો હવે પાછળ બાકી કેટલા રહ્યા સારા કર્મો જ? તો હવે સારા કર્મો જ માટેનું જ ખાલી ફળ દીધા કરે તો બધા જ મોક્ષમાં જ વયા જાય. અને ખરાબ કર્મની જે વાત છે દંડ ભોગવવાનો, તો દંડ તો કોઈને મળે જ નહીં, એ તો પરમાત્મા જ રોકી લે. આવું શક્ય નથી. નિયમ પરમાત્માએ બનાવ્યો એ બધા માટે, અને એ પોતાના માટે પણ એ નિયમ લાગુ પડે છે. જેમ અત્યારે આ સરકાર એક નિયમ બનાવ્યો કે ભાઈ ખોટું કરશો તો દંડ મળશે, અને સારું કરશો તો એ લોકો પ્રોત્સાહિત ઇનામ પણ આપે છે. સરકાર આપણને અલગ અલગ મેડલ આપીને પણ આપણું બહુમાન કરે છે, અને જો ભૂલ કરે તો જેલમાં પણ નાખે છે. સેમ પરમાત્મા, હા, અહીંયા અત્યાચાર પણ શક્ય છે, લાગવગ પણ શક્ય છે, કારણ કે આપણે મનુષ્યો છીએ. પરંતુ પરમાત્મા પાસે આવી કોઈ વાત નથી. સ્વયં પરમાત્મા એમણે કીધું કે હે જીવાત્મા, હું તને વેદનું જ્ઞાન આપી અને પૃથ્વી ઉપર મોકલું છું, સૃષ્ટિમાં મોકલું છું. ધ્યાન રાખજે, ગલત કર્મ કરીશ તો તને સજા મળશે, અને સારું કર્મ કરીશ તો તને ઇનામ મળશે. હા, એમાં એણે એક વ્યવસ્થા રાખી છે. જ્યારે જ્યારે આપણે બધા વિચારજો, સારું કર્મ કરવાની ઈચ્છા થઈ કે તરત જ પરમપિતા પરમાત્મા અંદરથી ઉત્સાહ, પ્રેરણા, આનંદ આ બધું આપવાનું ચાલુ કરે કે હા બરાબર છે બેટા, કર કર કર, બેટી કર, આ કરાય. અને જ્યારે જ્યારે ગલત વિચાર આવ્યો, ખરાબ કર્મ કરવાની હજી તો માત્ર વિચાર આવ્યો, કે તરત જ પરમાત્મા એને રોકવા માટે અને એના કર્મફળની વ્યવસ્થાના ભાગરૂપે એને તરત ભય, અંદરથી ગભરામણ, એ ગભરાશે, એને ભય આવશે કે આ કરવા તો જાઉં છું, કોક જોઈ જશે તો, પકડાઈ જઈશ તો, આમ થશે તો. એ જે છે એ સ્વયં પરમાત્માના જ કર્મફળની એક વ્યવસ્થા છે. એ કહે છે કે રોકાઈ જા આત્મા. આપણે આના માટે એક અહીંયા ગલત સમજણ રાખી છે કે આપણે ખરાબ કરવા જઈએ છીએ ત્યારે અંદરથી આપણો આત્મા રોકે છે, એમ આપણે બોલીએ છીએ. હકીકત એ નથી. આત્મા અલ્પજ્ય હોવાથી આત્મા જ એ પાપને કરવા માટે વિચારે છે, પરંતુ જે અવાજ આવે છે રોકાઈ જાય એનો, એ પરમાત્માનો અવાજ છે. ઈશ્વર એને કહે છે કે હે જીવાત્મા, તું, તને મેં કર્મ કરવા માટે સ્વતંત્ર બનાવ્યો, એનો અર્થ એ નથી કે તું ખરાબ કર. જેવો તું ખરાબ કરીશ એવો તને દંડ મળશે, અને તારે દંડનો ભાગીદાર બનવું પડશે. રોકાઈ જા. એ જે રોકવાનું કામ કરે એ પણ ઈશ્વર કરે છે. એમાં જો રોકાઈ જાય તો એ દંડનો ભાગીદાર નથી બનતો, પરંતુ એ આજ્ઞાની અવગણના કરે અને પાપ કરે એટલે પરમાત્માનો દંડનો ભાગીદાર
એ સ્વયં આત્મા બને છે. એટલે ઈશ્વર પરમાત્મા એણે બધી જ વ્યવસ્થા કરી. એ દયાળુ શબ્દ જે તમે કીધો, એ દયાળુ પણ એ જ રીતે છે કે એને સજાગ કરે છે. જે વેદનું અધ્યયન કરે છે, જે સત્ય વિદ્યાનું ચિંતન મનન કરે છે, એ જાણે છે કે આજે મારી શેરીમાં રખડે છે કૂતરા, એ શું છે. એને ખ્યાલ છે કે આ એક દિવસ મનુષ્ય શરીરમાં જ હતો આત્મા, અને જે મનુષ્ય શરીરમાં હતો અને જે પાપ કર્યા છે, અને એ પાપનું ફળ ભોગવા માટે જ પરમાત્માએ એને કૂતરાના શરીરમાં એ આત્માને મોકલ્યો. આત્મા એ જ મનુષ્યના શરીરમાં હતો, પાપાચારી બન્યો, અને પરિણામે એને કૂતરાના શરીરમાં જવું પડ્યું. પરિણામે એને શુવરના શરીરમાં, આવા અસંખ્ય શરીરો છે, એ બધા જ શરીરમાં એને પાપનું દંડ ભોગવવા જવું પડે છે. વેદ અધ્યયન કરનારો જે કોઈ તપસ્વી છે, એ આ બધું જ ચિંતન મનન કરે એટલે તરત જ રોકાઈ જાય કે નહીં, ભલે ગમે એટલું દુઃખ આવે પણ મારે કોઈ જગ્યાએથી શોર્ટકટ કરી અને પૈસો કમાવો નથી. અને પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા, હું જાણું છું કે મારા કર્મનું ફળ મારે દરેક જગ્યાએ ભોગવવું પડશે. અત્યારે જે કાંઈ દુઃખ આવ્યું છે, અત્યારે હું યુવાન છું, મારામાં શક્તિ છે કે હું આ બધા જ દુઃખને સહન કરી લઉં. હે પરમાત્મા, મારા જે કર્મ જે મેં પૂર્વે ખરાબ કરી નાખ્યા, એનો દંડ જેટલો હોય એટલો મને આપી દે, હું ભોગવવા તૈયાર છું. પરંતુ ફરી પાછો એ ગલત રસ્તે જાય આવું ક્યારે પણ ન કરે, કારણ કે એને વેદનું જ્ઞાન છે. વેદનો ઋષિ જે કહે છે એને એ સાંભળેલું છે, અને પરિણામે એ પાપ કરતો બચે. ક્યારે પણ એવું ન વિચારે કે ફલાણો તો ખૂબ પાપી છતાં કેટલો સુખી છે. એનું સુખને જોઈને ક્યારેય ચલિત ન થાય, કારણ કે એને એ પણ ખબર છે કે આજે જે સુખી છે એ એના પૂર્વેના સારા કર્મનું ફળ ભોગવે છે એટલે સુખી છે. અત્યારે જે કુકર્મ કરે છે એને ભવિષ્યમાં ભોગવવું જ પડશે. આ જ્ઞાન, એનું નામ જ વેદનું જ્ઞાન. એ જ આપણો ઋષિમુનિ પરમાત્માના જ્ઞાનને આપણા સુધી પહોંચાડે છે, અને એ પ્રમાણે જ આપણે આપણું જીવન બનાવવું જોઈએ. તો પરમાત્મા દયાળુ પણ છે, કૃપાળુ પણ છે. દયાળુ કૃપાળુ એની સાથે એ સંચાલક પણ છે. સંચાલકની જવાબદારી જે છે કે સારી રીતે સંચાલન કરે. જે ખરાબ કરે એને દંડ આપે, સારું કરે એને સારું ફળ આપે, ઇનામ આપે. હવે કોઈ પ્રશ્ન હોય તો ત્રીજા કોઈ કરો. મગનભાઈ સંતોકી મહોદય શ્રી, મારો પ્રશ્ન એ છે કે ઓમ સ્વરૂપ શું છે? નાદ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, કે વિશેષ એની પ્રકાશ પાથરવા વિનંતી. બહુ સરસ, મારી માટે તાળીઓ પાડો. સાહેબનો પ્રશ્ન છે કે ઓમ શું છે? તો આપણે બધા વેદ અધ્યયન કરનારા છીએ. વેદ આધારે ઓમની આપણે વાત કરવી. બને તમને પૂર્ણ સંતોષ ન થાય, પરંતુ વેદ આધારે જે ઓમ માટે વાત થઈ છે એનું અહીંયા ચિંતન મનન કરીએ. વેદની અંદરમાં જેમ હમણાં તમને મેં પૂછ્યું કે તમારું નામ શું, તો તમે સંતોકી તમારી સરનેમ કીધી. નામ માટે હું સંતોકીભાઈ કહું એટલે તરત તમે સમજો કે મને બોલાવે છે. હું અહીંયા કહું કે પુષ્પાબેન, તો બેન તરત સમજે કે મને બોલાવે છે. એમ દરેક વસ્તુના અલગ અલગ એક નામ છે. નામ બે પ્રકારે છે. એક રૂઢિ, યાની એનું નામ પાડેલું છે, અને એક
ગુણવાચક, જે એનામાં ગુણ છે એટલા માટે એને એવું કહેવામાં આવે છે. તો પરમપિતા પરમાત્માના ગુણવાચક અનેક નામ છે. કૃપાળુ, દયાળુ, શક્તિશાળી, આનંદ સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવ, આ બધા જ નામ, અને જે કંઈ આપણે સ્થૂળ વસ્તુ જોઈએ છીએ, અગ્નિ, સૂર્ય, આવા અનેક નામ પરમાત્માના નામ આપણે આપેલા છે, જે ગુણવાચક એના નામ છે. કારણ કે એણે જ સૃષ્ટિને બનાવી, એણે જ સૃષ્ટિનું પાલન કર્યું, એણે જ સૃષ્ટિનો પ્રલય કર્યો. એટલે આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે એને ઓળખીએ છીએ. એ જ જ્ઞાનનો દેનારો છે, એ જ બળનો દેનારો છે, એણે જ આપણી સર્વ રીતે રક્ષા કરી. એ ખૂબ કૃપાળુ છે, એટલે આપણે એને શિવ કહીએ છીએ. આવા અનેક નામ એના ગુણવાચક નામ છે. જ્યારે એનું વ્યક્તિગત એનું એકનું નામ કોઈ હોય કે એના સિવાય પાછું કોઈનું નામ નહીં, તો એ નામ છે ઓમ. ઓમ એ સંસ્કૃત અને એનો અર્થ છે સર્વરક્ષક. સર્વરક્ષક પરમપિતા પરમાત્મા સિવાય આ બ્રહ્માંડમાં કોઈ નથી. સર્વરક્ષક કઈ રીતે? તો કે જીવાત્માઓ માત્ર માટે જે બધી જ વ્યવસ્થા કરે. એક બાળકને માતા પિતાએ જન્મ દીધો, તો એમના જન્મ પછી એનું લાલન પાલન એ બધું જે કાંઈ કરે છે એની એક મર્યાદાઓ છે. દરેક રીતે એની રક્ષા નહીં કરી શકે. જ્યારે દરેક રીતે કોઈએ રક્ષા કરી, જે માએ બાળકનો જન્મ દીધો એ માને સ્તનમાં દૂધ કોણે આપ્યું? શું એ માએ બનાવ્યું? એ માને ખબર છે કે દૂધ કેમ બને? એ પરમાત્માએ આપ્યું. જો આ બધી જ વ્યવસ્થા, નાનું બાળક, એના મોઢામાં દાંત નથી, કારણ કે એને હજમ નહીં થાય. જો એવું કંઈ ખાવા માંડશે તો એની હોજરી એ લાયક નથી. તો હવે માત્ર દૂધ ઉપર જ એને અમુક મહિનાઓ કાઢવાના. આ વ્યવસ્થા કોણે કરી? સ્વયં પરમાત્માએ. જેવો સમજણો અને પાચન કરવાને લાયક બન્યો, એને દાંત આવ્યા. આ દાંત કોણે? માતા પિતાએ અપાવ્યા. આપણા શરીરની અંદરમાં જે કાંઈ ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓ ઉપર પણ આપણો તો કંટ્રોલ નથી. એ ક્રિયાઓ પણ આપણે કરી શકતા નથી. એ પણ વ્યવસ્થા કોની? સ્વયં પરમાત્માની. આપણું બાળક, આપણે એને લઈ અને એને દૂધ પીવડાવી શકીએ એમ આપણે હાથ પગ બધું છે, વ્યવસ્થા છે. તો એ બાળકને એકદમ અલ્પ શક્તિ વાળું બનાવ્યું. એને ભૂખ લાગે તો એ માનું દૂધ પી ન શકે. પરંતુ એ જ પરમાત્માએ જંગલમાં હરણને બચ્ચું આપ્યું. હવે હરણને નથી હાથ નથી પગ, ભાઈ લઈ શકે એવી શક્તિ. તો એ જ હરણને એના બચ્ચાને કેવી શક્તિ દીધી કે તરત જ અડધો પોણો કલાકમાં તો એ બચ્ચું ઊભું થઈ જાય એની જાતે. એના બચ્ચાને કેમ ખબર પડી કે મને દૂધ ક્યાંથી મળવાનું છે? એ મંડે ત્યાંથી દૂધ પીવા. આ શક્તિ કોણે આપી? આ દ્રષ્ટિએ જોવો તો સર્વ રક્ષક માત્ર આ બ્રહ્માંડમાં કોઈ હોય તો એ પરમાત્મા છે. અને એ સર્વ રક્ષક હોવાથી
એનું નામ, પરમાત્માનું નિજ નામ કોઈ હોય તો એ ઓમ છે. કારણ કે એ સર્વ રક્ષક છે અને સર્વ રક્ષકમાં પરમાત્માની બધી જ વાતો આવી ગઈ. એક જ શબ્દમાં બધા જ શબ્દો અને બધા જ ગુણ કર્મ સ્વભાવ જો સમાઈ ગયા હોય તો એ છે ઓમ. એટલા માટે પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ છે. અને આપણા જેટલા મંત્રો, એ બધા જ મંત્રોની શરૂઆતમાં આપણે પરમાત્માને કહીએ છીએ. એટલા માટે ત્યાં ઓમ શબ્દ લગાડીએ છીએ કે હે પરમાત્મા, આ તારા માટે અમે વાત કરીએ છીએ. તારી પાસે અમારે માગણી કરવી છે, તારી પાસે પ્રાર્થના કરવી છે, તારી પાસે અમે યાચના કરીએ છીએ. હે ઓમ, હે પરમાત્મા, આ તું સર્વશક્તિમાન, તું સર્વ રક્ષક છો, એટલે તારી પાસે આ કામનાઓ કરીએ છીએ. આ સિવાય અનેક વાતો ઓમ માટે પ્રચલિત છે. ઘણા લોકો એવું કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં પહેલો અક્ષર કોઈ નીકળ્યો હોય તો એ ઓમ છે. આ રીતે અનેક વાતો છે. પરંતુ વેદની અંદરમાં જે કાંઈ વાત આવે છે એ સ્વયં પરમાત્માએ વેદમાં કીધું કે મારું નિજ નામ ઓમ છે. હા, એ ઓમ જ્યારે પણ આપણે શબ્દ બોલીએ ત્યારે પણ આપણી અંદરમાં એક ઉર્જા આવે, કારણ કે પરમાત્માને યાદ કરીએ છીએ. પરમાત્માનું બળ આપણને અંદર આવશે જ. જેને યાદ કરો એના ગુણ કર્મ અને સ્વભાવ આપણને અસર કરે અને કરે જ. અને એટલા માટે જ આપણે જ્યારે પણ જ્યાં પણ પૂજા અર્ચના કરીએ ત્યારે એકદમ ચોખ્ખું, એકદમ પવિત્ર સ્થાન ગોતીએ જ્યાં સુગંધ મહેકતી હોય. અગરબત્તી શેના માટે કરીએ છીએ? પરમાત્મા માટે નહીં, આપણા માટે કરીએ કે આપણને સુગંધની જરૂર છે. સુગંધ હોય તો આપણને એકદમ સાધના કરવામાં આનંદ આવે, સાધના સહજ લાગે. ફૂલ આપણે જે મૂકીએ છીએ એ કોના માટે? પરમાત્મા માટે નહીં, આપણા માટે. કે એકદમ સરસ મજાના ફૂલ, એની સુગંધ, એનું દ્રશ્ય મનમોહક, અને આંખ બંધ કરો અને તરત જ આપણને પરમાત્મા યાદ આવે કે એ પરમાત્મા આ ફૂલની અંદરમાં તે કઈ રીતે સુગંધ નાખી. મેં તો દુર્ગંધ વાળું ખાતર નાખ્યું હતું એમાં મૂળમાં. એ ખાતરમાંથી તે સુગંધ ક્યાંથી કાઢી? આ જ્યાં ચિંતન શરૂ થાય, કેનો ઉપનિષદ, હું કોણ, હું ક્યાંથી, હું કોના માટે, હું ક્યાં જવાનો, મારું શું કર્તવ્ય, અને તરત જ આધ્યાત્મિક યાત્રા શરૂ થાય. આ દરેકની ચિંતન મનન કરીએ અને ત્યાં સુધી આપણે ઓમમાં, તો પછી તો જેમ હમણાં વાત કરી અવિશીભાઈએ કે ઓમ નાદ એટલે શું, એટલે આ બધું જ પછી આના માટે તો ઘણું બધું વિસ્તૃત બીજી વાતો છે. પરંતુ એ બધી જ પણ મહત્વની છે. એનો અર્થ એ નહીં કે એનામાં કોઈ કચાશ છે. વિદ્વાનોએ એ વાતો પણ ખૂબ સારી રીતે મૂકી છે. પણ એના મૂળની અંદરમાં એક જ વાત સમાયેલી છે કે આપણે સત્યને સમજીએ, સત્યગ્રાહી બનીએ, આપણા જીવનમાં સત્યમય આચરણ આવે, આપણું જીવન સત્ય તરફ આગળ વધે. જ્યારે વર્ષો પહેલા આપણા એક મહાન શાસ્ત્રીય ગાયક, નામ યાદ આવે એટલે કહું, એમને મેં ઘણા વર્ષો પહેલા BBC લંડનમાં એક ઇન્ટરવ્યુ સાંભળેલો હતો. પંડિત જસરાજ પટેલ, પંડિત જસરાજ, એમની આ હું વાત કરું છું. પંડિત જસરાજજીએ BBC લંડનમાં એક ઇન્ટરવ્યુ લેવા હતો અને એમણે એમાં કીધું કે ભાઈ તમારા જીવનનું
પત્રકારે એને પૂછ્યું, BBC લંડન વાળાએ, કે જસરાજજી, તમારા જીવનનો મહત્વનો દિવસ કયો? તો એમણે એક ઉત્તર આપ્યો કે કલકત્તાની અંદરમાં એક સંગીત માટેની કોમ્પિટિશન હતી. એમાં વિશ્વભરના ગાયક કલાકારો આવ્યા હતા. એમાં અમારું ગ્રુપ પણ ભાગ લેવા માટે જવાનું હતું. એટલે અમે મહિનાઓ સુધી એના માટે રિયાઝ કર્યો. હવે શાસ્ત્રીય સંગીતમાં સમય પ્રમાણે રાગ અલગ અલગ છે. એમનો જે સમય હતો સવારનો, જ્યારે કોમ્પિટિશન શરૂ થઈ તો જે પાશ્ચાત્ય જગતના અને જે લોકો સંગીતકારો હતા એ પાશ્ચાત્ય જગતના સંગીતકારો માટે વન્સ મોર ચાલતું રહ્યું. અને પરિણામ એ આવ્યું કે જે સવારે પંડિત જસરાજજી અને એમના ગ્રુપનો ગાવાનો વારો હતો એને બદલે બહુ મોડું થઈ ગયું અને સાંજ પડી ગઈ. જેવો પંડિત જસરાજજીનો વારો આવ્યો અને પબ્લિક અડધી ઓછી થવા માંડી અને ઘણા તો તાળીઓ પાડવા માંડ્યા કે હવે રાગ રાગણી આગળ ચાલુ થશે, આમાં કઈ લઈ લેવાનું હોય નહીં. ત્યારે પંડિત જસરાજ સમજી ગયા કે પબ્લિકનો મૂડ શું છે અને એમણે કીધું કે અમે પણ તમારી પાસે એક અપેક્ષા લઈને આવ્યા છીએ, કૃપા કરી અમને એકવાર સાંભળો અને તમને એમ લાગે કે ના આમાં હવે નથી મજા આવતી, આટલા બધાએ તાળી પાડવાની જરૂર નથી, એક વ્યક્તિ તાળી પાડશે એટલે અમે આ બંધ કરી દેશું અને અહીંથી ઊભા થઈને વયા જશું. અને પછી પંડિત જસરાજજી કહે છે કે શાસ્ત્રીય સંગીતમાં એક માં કાલીને યાદ કરી અને એવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે જ જે રાગ ગાવાય, જેમ કે યુદ્ધમાં હાર થતી હોય ને એને જીતમાં બદલવી છે, એવી વખતે માં કાલીને યાદ કરી અને એ જે રાગ, એ રાગનું નામ પણ બોલ્યા હતા પણ હું અત્યારે ભૂલી ગયો છું. એ જે રાગ છે એ રાગ અમે નક્કી કર્યો કે હવે આપણો અમસ્તાએ જે રિયાઝ કર્યું તો એ સમય તો વયો ગયો અને અત્યારે આપણી પરીક્ષા છે. અને એમણે એ મહાકાલીનો રાગ શરૂ કર્યો અને પછી એ પંડિત જસરાજજી કહે છે કે અમે 4 કલાક સુધી સતત બોલ્યા અને એક વ્યક્તિ ઊભો ના થયો. આ છે ઓમનાદ, જે ભીતરથી શરૂ થાય અને લોકો સુધી પહોંચે, એનું નામ છે ઓમનાદ. હવે કોઈ સિવાય પ્રશ્ન હોય તો હમીરભાઈ ભાટુ. હવે મારો પ્રશ્ન એવો છે કે જળ અને જમીન પર જે સ્વચ્છતા આમ માણસની જરૂરિયાત છે એવું એક સમાજ સ્વીકારે છે કે સ્વચ્છતા જરૂરી છે, તો આમ માણસ કાયમી માટે સવારે ઉઠી પૂજાપાઠ કરે, બધું કરે, એમાં જે કચરો નીકળે છે એ સ્વચ્છતા માટે હું કાયમી માટે જાઉં છું કે પધરાવી દઉં પાણીમાં. હું એવો સંતોષ અનુભવું છું કે કોઈ એવો ફોટો દેવદેવીનો છે, નષ્ટ થયો છે, ખરાબ થયો છે, એને પાણીમાં પધરાવી દઉં છું. એ ખરેખર સંતોષ અનુભવું છું, પણ એ ખરેખર સારું કર્મ છે કે નબળું કર્મ છે? બહુ સરસ. એમણે ભાટો સાહેબનો પ્રશ્ન એ છે કે સ્વચ્છતા દરેક જગ્યા લોકો ઈચ્છે છે, બધાને સ્વચ્છતા જોઈએ છે. હવે સવારના ઉઠી ફૂલ, અબીલ, ગલાલ, કંકુ, ચોખા, જે કાંઈ હોય તે, અગરબત્તી, દીવા, આ બધું જ જ્યારે એ કરી અને પછી જે ભેગું થાય એનો ઉપયોગ થઈ ગયો, પૂજાપાઠ પૂરું થઈ ગયું, હવે એ વસ્તુનું કરવું શું? એટલે એ જાય છે પાણીમાં જઈ અને પધરાવી દે છે, કારણ કે એ બધી વસ્તુને પવિત્ર ગણે છે. આપણે એમાં ગણીએ છીએ બધા જ કે આ જે ભગવાન માટે ઉપયોગ કરેલી વસ્તુ એ બધી પવિત્ર વસ્તુ છે. હવે એને જ્યાં ત્યાં ફેંકાય નહીં, એટલે પાણીમાં આપણે પધરાવીએ. આ જે માન્યતા છે એ માન્યતાને લીધે જ, અને એમાં આપણો દોષ નથી. આપણી પાસે આવું કરાવવામાં પણ આવે છે. કેવાતા અજ્ઞાની માણસો આપણી પાસે આવી વિધિ કરાવે,
પેલા કહે કે આને પંચામૃતથી નવડાવો, પછી અબીલ ગલાલ કંકુ ચોખા નાખો, વળી જલથી એને સાફ કરો, વળી પાછું એને દૂધથી નવડાવો, વળી પાછા અબીલ ગલાલ કંકુ ચોખા ફૂલ એના પર નાખો. આમ કરી કરી અને અડધો કલાક આપણી પાસે એ પૂજા કરાવડાવે. અને પછી એમ કહે કે હવે આ જે કાંઈ કચરો ભેગો થયો છે આને જલમાં પધરાયો. એ કહેવાતા જ અજ્ઞાની લોકો આપણી પાસે પાપ કરાવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે એકવાર જે વસ્તુ જેના માટે છે એનો ઉપયોગ થઈ ગયો પછી એ વસ્તુ કોઈ કામની રહેતી નથી. પછી એ નકામી છે, કચરો છે. કચરા માટે એટલા માટે આપણને અંદરથી ક્ષોભ થાય જો ફેંકીએ ગમે ત્યાં કચરામાં, તો કારણ કે એમણે આપણા મગજમાં નાખેલું છે કે આ બધું તો પવિત્ર વસ્તુ છે, આને તમારે જલમાં જ નખાય. એટલે આપણે એક પાપ વધારાનું કરી નાખીએ છીએ. જલ ઈશ્વરની માલિકી છે, જલની માલિકી આપણી નથી. આપણી અંદરમાં દેવતાઓ બે ને દેવતા કીધા છે, એક જળ દેવતાઓ કીધા છે અને બીજા ચેતન દેવતાઓ કીધા છે. દેવતાનો મતલબ જ એ જે જીવન આપે, જે જીવન આપે એને દેવ કહેવાય. તો ચેતન દેવતામાં માતા પિતા જેમણે આપણને જીવન આપ્યું, ગુરુ જેમણે આપણને જીવન આપ્યું છે, આચાર્ય, વડીલો, ઘરમાં જે કોઈ દાદા દાદીથી લઈને બધા જ વડીલો, એ બધાએ આપણને જીવન આપ્યું છે. એ આપણા માટે દેવતા. જેણે આપણું રક્ષણ કર્યું છે એ પણ દેવતાઓ. આ બધા ચેતન દેવતાઓ. જ્યારે જળ દેવતા કયા તો કે જલ વગર સૃષ્ટિ શક્ય નથી. પછી વાયુ, પછી સૂર્ય પ્રકાશ, પૃથ્વી, આ રીતે અનેક જળ દેવતાઓ જેના દ્વારા આપણું જીવન ચાલે છે. વાયુ ન હોય તો આપણે કોઈ જીવી ના શકીએ, હવા તો જોશે જ. આપણા શાસ્ત્રોમાં આ જળ અને ચેતન બંનેને પૂજા માટેનું વિધાન છે. તો ચેતનની પૂજા એને રાજી રાખવાય એ રીતે કે એણે જે કીધું છે એ પ્રમાણે કર્મ કરીએ એટલે એ રાજી થાય. તો એની પૂજા એ રીતે થાય. જ્યારે જળ, એને તો વિચાર છે નહીં, બુદ્ધિ છે નહીં, એ તો જળ છે. તો એની પૂજા કઈ રીતે? તો એને શુદ્ધ રાખીને, એને પવિત્ર રાખીને. હવે આપણે કરીએ છીએ શું? એ જ જલ દેવતા, એક બાજુ શબ્દ વાપરીએ છીએ જલ દેવતા અને બીજી બાજુ આ કચરો પાછો એને જ સોંપી આવીએ. એને શુદ્ધ કરવાનું કામ શાસ્ત્રોની આજ્ઞા છે કે એને શુદ્ધ કરવું જોઈએ. આપણે શુદ્ધ કરવા માટે તો કોઈ, હા, આપણા ઘરમાં આપણે આરો પ્લાન રાખ્યો છે આપણા માટે, કારણ કે એ જ અશુદ્ધ પાણી આપણા ઘરમાં આવે એટલે આપણે ખબર છે કે આ અશુદ્ધ છે. આપણે જ અશુદ્ધ કરી આવીએ. આપણે જાણીએ છીએ કે અશુદ્ધ છે, એટલા માટે જ આવડું મોટું આરો માટેનું અહીંયા ફિલ્ટર રાખ્યું. વળી પાછું રસોડાની અંદરમાં એક અલગથી આરો પ્લાન, અને પછી પાણી આવે એને આપણે પીએ. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણે જ આને અશુદ્ધ કર્યું છે. તો એ પાપ છે. આ રીતે કંઈ પણ કર્મ કર્યું, અને વેદ આપણો કહે છે કે પરમાત્મા પોતે કહે છે કે મેં તમને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે, એ બુદ્ધિનો ઉપયોગ કરીને જે કર્મ કરો તો જ તમે મનુષ્યને લાયક છો. બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર, જોઈને અથવા કોઈએ કીધું ને એવું સાંભળીને અને કર્મ કર્યું અને બુદ્ધિનો ઉપયોગ ન કર્યો તો એટલા પૂરતા તમે પશુ સમાન છો. એ પરમાત્મા કહે છે, કારણ કે એ પશુ એ રીતે કરે છે. મનુષ્યને તો પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી. એ કચરો ફેંકતા પહેલા 10 વાર વિચાર કરો, વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ
કે આ કચરો ત્યાં નાખવાથી શું ફાયદો, શું પાણી શુદ્ધ થાય? તો કે તો અશુદ્ધ થાય. આ ફૂલ એમાં જઈને કોહવાય, આ અબીલ ગલાલ કંકુ જે કાંઈ છે એ બધું કેમિકલમાંથી બન્યું એ પાણીમાં જાય તો ખરાબ કરે, આ બધું જ બગાડે. ફાયદો શું? તો કે ફાયદો તો એક પણ નથી. તો શું કામ કરીએ? તરત જ એવા કાર્યને ચોકડી મારો. આવા અનેક કાર્ય આપણે કરીએ છીએ. આજે આપણે આખો દેશ હરિદ્વાર જાય અને ત્યાં અસ્થિ પધરાવે છે. એને ક્યારેય બુદ્ધિ નથી મારી કે જે જગ્યાએ આપણે અસ્થિ પધરાવીએ છીએ ગવર્મેન્ટે એક ત્યાં ફિક્સ જગ્યા કરવી પડી કે અસ્થિ અહીંયા જ પધરાવવાની, અને એની આગળ જ હાઇડ્રોલિક નેટ મૂકી. જેવી અસ્થિ પધરાવો ભેગી થાય બધી બારે કાઢીને જાય કચરા. ક્યારેય આપણે એવું બુદ્ધિ નથી મારતા કે ભાઈ તો આપણે શું કામ એમાં નાખીએ છીએ? પરમાત્મા વેદમાં કહે છે કે આત્મા અલગ છે અને આ શરીર અલગ છે. જ્યાં સુધી આત્મા આ શરીરમાં રહે ત્યાં સુધી આ શરીર એ આત્માનું સાધન છે, ખૂબ જરૂરી છે. પરંતુ આત્મા રહે ત્યાં સુધી ગમે એવો બંગલો હોય, લાખો સુખ સુવિધા હોય, આપણે એ બંગલામાં રહેતા જ નથી તો એ બંગલાને આપણે શું લેવા દેવા? એ જ રીતે આ બંગલો આત્મા માટે ખૂબ જરૂરી છે. પરંતુ એવો સમય આવ્યો કે હવે આત્માએ આને છોડીને જવું પડ્યું. જે આત્મા છોડીને આ બંગલાને વયો ગયો પછી આ બંગલાને શું લેવા દેવા એ આત્માને? આ તો જળ છે. આપણે બધા જ પાછા બોલીએ છીએ કે આ પંચમહાભૂતમાંથી બનેલું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. જેમાંથી આ માઇક બન્યું, જેમાંથી મોબાઈલ બન્યો, જેમાંથી આ જે કાંઈ જોઈએ છે એ બધું જ બન્યું, એમાંથી જ આ શરીર બન્યું. અને હવે એ શરીરનો વેદ પ્રમાણે નિકાલ કર્યો, એને અગ્નિ સંસ્કાર કર્યો, જેને આપણે અંતિમ સંસ્કાર 16મો સંસ્કાર કહીએ છીએ. અને પછી જે વધ્યું છે હવે એને ઓલા આત્માને શું લેવા દેવા? એ રીતે આપણે ખૂબ ચિંતન મનન કરીએ અને ચિંતન મનન કરી અને પછી જીવનમાં ખૂબ આગળ વધીએ. કાલે દિવાળી અને પછી નવું વર્ષ, તમને બધાને નવું વર્ષ ખૂબ ખૂબ લાભદાયી, ખૂબ આધ્યાત્મિક ઉન્નતિમય નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને ખૂબ શુભકામનાઓ આપું છું. શાંતિપાઠ કરી અને હવે બધા છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી વધારે નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે.